બાદ વાત કરીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। બેઠકમાં ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। 21 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળ યોજના શરૂ કરવામાં આવશે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિર્ણય અંગે માહિતી આપી છે। 8 વર્ષમાં 13,294 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે। વરસાદ વહેલો આવે તો પણ નુકસાન ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। આ વખતે માનનીય મુખ્યમંત્રી છે આજે કેબિનેટમાં નિર્ણય લીધો છે, સૂચનાઓ આપી છે ચીફ સેક્રેટરીને કે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના એ 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવે। જેનો ફાયદો એ થશે કે જે પ્રકારે ક્યારેક વાતાવરણના કારણે વહેલો વરસાદ ગયા, આ વર્ષે ખૂબ વહેલો આવી ગયો તો એના કારણે આપણા તળાવો એ ઊંડા ઉતરી શક્યા નહોતા। એટલા મહત્વાકાંક્ષી જે યોજના છે 21 ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીએ સૂચના આપી છે અને એમાં પણ કેટલાક મહત્ત્વની બાબતો પણ ધ્યાને લીધી છે।